જેમ કૃષ્ણ મોટા સર્વેથી, તેમ આ છે મોટા વળીથી. આ છે અવતારના અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી, ઘણું શું કહીએ વિસ્તારી. ભગવાન સ્વામીએ કહ્યું કે જેવી રીતે કૃષ્ણ બધા કરતા મોટા કહેવાય, જેમ કૃષ્ણ મોટા સર્વેથી, તેમ આ તો છે મોટા વળીએથી. આ તો એના થકી પણ મોટા છે. બંડિયાનું જ્ઞાન નથી આ, પણ વડતાલ અને અમદાવાદ સંસ્થા તરફથી છપાયેલા હરિનામૃત ગ્રંથની પ્રત જોઈ લેજો. આ પ્રસંગની અંદર સ્પષ્ટ કડીઓ લખી છે. એનો મતલબ કે ભગવાન સ્વામિનારાયણ બધા થકી સર્વોપરી છે. એક વખત ભગવાન સ્વામિનારાયણ એમણે એક ભક્તને સમાધિ કરાવી. આ પ્રસંગ આવે છે ગોપાળન સ્વામીની વાતોમાં, જે વડતાલ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલો ગ્રંથ છે. ગઢપુરની અંદર ભગવાન સ્વામી એક હરિભક્તને સમાધિમાં મોકલ્યા, પણ વાયા થઈને અલગ અલગ ધામમાં જઈને અલગ અલગ સ્ટેશનો કરતા કરતા ફાઇનલ ડેસ્ટિનેશન અક્ષરધામમાં ગયા. અને અક્ષરધામમાં મહારાજને મળ્યા. અક્ષરધામમાં મહારાજે પૂછ્યું, ભાઈ તમે કયા કયા ધામમાં જઈ આવ્યા? એમણે વર્ણન કર્યું કે મહારાજ ફલાણા ધામમાં જઈ આવ્યો. મહારાજ કે ઓહો, સારું કહેવાય, ત્યાં શું જોયું? એમણે કહ્યું કે મહારાજ, આપણા કેટલા બધા ભક્તો જે તમારું જ ભજન કરતા હતા, સંતો ભક્તો, અમુકને ગોલોકમાં જોયા, અમુકને વૈકુંઠમાં, અમુકને બદ્રિકાશ્રમમાં, અમુકને શ્વેતદ્વીપમાં જોયા. તમારું જ ભજન કરતા હતા, તો વચ્ચે સ્ટેશનમાં કેમ સલવાઈ ગયા? આ ફાઇનલ ડેસ્ટિનેશન સુધી કેમ ન પહોંચ્યા? ભગવાન સ્વામી કે એમાં મારો વાંક નથી. અમને જે તે ધામને ઈષ્ટદેવ જાણ્યા, તે પ્રકારની ગતિ અમે તેમને આપી. અમુકે અમને રામ જેવા સમજ્યા, વૈકુંઠમાં મોકલ્યા. અમને કૃષ્ણ જેવા જાણ્યા, ગોલોકમાં મોકલ્યા. અમુકને નર નારાયણ જેવા સમજતા હતા, એને મોકલી દીધા અમે આ બદ્રિકાશ્રમમાં. વાસુદેવ નારાયણ જેવા જાણ્યા, શ્વેતદ્વીપમાં ગોઠવી દીધા. તો પકી અક્ષરધામમાં તો અમુક જ આવ્યા. તાકે એ તો અમને સર્વોપરી સમજ્યા ને એટલે આવ્યા. તો પેલો હરિભગત કે મહારાજ એવું કરો, આ બધાને સમજાવવા જાઓ, આ વચ્ચેના સ્ટેશને ખોટા ભરાઈ ગયા છે. અરે અક્ષરધામ બધાથી સર્વોપરી, તો તમે મને દેખાડ્યું ને મને ખબર પડી, એને બિચારા નહીં ખબર હોય એટલે સમજાવો. શ્રીજી મહારાજ કે હું જાતે સમજાવું ને તોય સમજે એવા જ નથી સમજે એવા કે તમે અમને ભરમાવો છો, પણ અમે તમને નર નારાયણથી વધારે આગળ નહીં સમજીએ. અમે તમને રામ જેવા જ સમજશું, કૃષ્ણ જેવા જ. એવું વોરણ નાડું પકડીને બેઠા છે, નહીં સમજે. યોગીજી મહારાજ એક સુંદર બોધ કથા કહેતા. એક વખત ગામની અંદર એક વોરાજી હતા. હવે પોતે પાછા ખેતરેથી ઘરે આવતા હતા પાછા, અને જ રસ્તા પર એક ગાડાવાળો ખેડૂત પોતે કડપ ભરીને, એટલે ઘાસના રાડા બધા ભરીને દોરડું બાંધીને પોતે પાછો આવતો હતો. પેલા વિનંતી કરી, પ્લીઝ તારા ગાડા પર મને લિફ્ટ આપી દઈશ? પેલો કે ઉપર બેસી જાઓ. આ છે ને નાડું પકડીને બેસ બરાબરનું. નાડું એટલે દોરડું, નહીં તો રોદા આવશે ને તો નીચે પડીશ. એટલે પેલા પકડીને તો બેઠો, નાડું જ પકડીને બેઠો. પણ પછી આગળ પેલા એટલી ફૂલ સ્પીડમાં ગાડું ભગાવ્યું અને એવો જોરદાર રોદો આવ્યો, તો પેલો વોરો તો ઉપરથી ધડ દઈને નીચે પડ્યો. એના હાડકા ખોખરા થઈ ગયા. ત્રાહીમામ પાહીમામ પોકારા માંડ્યો કે અલ્યા ધીરે તો ચલાવ. ગાડાવાળો કે તને કહ્યું નહોતું નાડું પકડીને બેસવાનું? કે હજી ક્યાં છોડ્યું જ? કે ગાડાવાળા નીચે ઉતરીને જોતો લેંઘાનું નાડું પકડીને બેઠો તો મુઓ. અલા મૂરખના જામ જેવા તારા લેંઘા નાડા નથી પકડવાના, આ દોરડું પકડવાનું છે. એમ ભગવાન સાહેબ એવું જ કહ્યું કે હું જાતે સમજાવું તોય નથી સમજે એવા. હજી પણ આ પ્રશ્ન છે અમુકને, ન સમજીએ. અરે ભલે ગમે એટલું તમે સર્વોપરી બણગા ફૂકો, અમે તો ભગવાનને આવા જ સમજશું, સર્વોપરી નહીં સમજીએ. વોરા નાડું છૂટે એવું નથી. તો શ્રીજી મહારાજ પોતે સર્વોપરી ભગવાન છે, આવું સ્પષ્ટ ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના ગ્રંથોમાં લખ્યું છે. બીજા કોઈ અવતાર એક પણ ગ્રંથમાં નથી લખ્યું કે અમે સર્વોપરી છીએ. વ્યાસ ભગવાને જેટલા પુરાણ ગ્રંથો લખ્યા, એમાં જેતા દેવી દેવતા મૂક્યા, એને હીરો બનાવી દીધા. કોઈ પણ ફિલ્મમાં હીરો સર્વોપરી હોય ને, એને ગમે એટલી બંદૂક વાગે, ગોળી વાગે, કાંઈ જ ન થાય. ઉપરથી નીચે પડે તો રબડ ને સ્ટીલનો બને ઉભો થઈને પાછો બેઠો થઈ જાય, અને વિલન એક ફેટ મારે 7 ગલોટિયા ખાઈ જાય. આવું હોય કે નહીં? તો ભગવાન વેદવ્યાસે આ કર્યું. જે તે પુરાણ ગ્રંથો રચ્યા, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, વામન પુરાણ, શિવ પુરાણ, દેવી પુરાણ, તો બધા દેવીને નમસ્કાર કરે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય નમો નમઃ. તો આ કર્યું તો ખરું, પણ છતાં એને પોતાને સંતોષ નહોતો થયો. કારણ કે પ્રગટના ચરિત્રો નહોતા લખ્યા. એ વખતે પ્રગટ કૃષ્ણ હતા, એના નિમિત્તે ભાગવત પુરાણ રચ્યું એટલે શાંતિ થઈ. પણ અત્યારે તો કૃષ્ણ એ પરોક્ષ થઈ ગયા, તો અત્યારે ક્યાંથી એ ચરિત્રો વાંચવાથી શાંતિ થાય? પ્રગટ સ્વામિનારાયણ, એના વંશની અંદર આવતા જે સંતો, એના ચરિત્રોનું પાન કરો તો જ શાંતિ થાય, પ્રગટના ચરિત્રોથી. બાકી આજે દુનિયામાં જેટલી કથાઓ થાય છે વ્યાસ ભગવાનના જ ગ્રંથો ઉપર, ગીતા, પુરાણ, આ બધી જ. પણ વ્યાસ ભગવાનને પોતે ગ્રંથો લખનારને શાંતિ નહોતી, એના ગ્રંથો વાંચનાર સાંભળનાર આપણને ક્યાંથી શાંતિ થાય?
હવે આગળ ભગવાન સ્વામિનારાયણ પોતે સર્વોપરી હતા અને એમણે જે સમાજ સુધારણાના કાર્યો કર્યા. ભગવાન સ્વામી જ્યારે પ્રગટ થયા એ વખતે મધ્યકાલીન યુગ હતો અને ભારત દેશની અંદર એવી વિચિત્ર પરિસ્થિતિ ચારે બાજુ હતી. સમગ્ર ભારત દેશ અલગ અલગ રાજ્યોની અંદર વહેંચાયેલું હતું અને આ બધા રજવાડા એકબીજા સાથે લડતા ઝઘડતા રહેતા હતા અને એટલા બધા ખર્ચા બિનજરૂરી કરતા, શરાબ સુંદરીમાં વ્યસ્ત રહેતા રાજાને બધા આ બધા જાગીરદારો અને બેફામ ટેક્સ બધા આ બધા પ્રજા ઉપર નાખતા. પ્રજા ઉપર કોઈ શાસન રહ્યું નહીં એટલે ઠગ, પિંડારા, લૂંટારાનો એટલો બધો ત્રાસ વધી ગયો. ગુજરાત તો પોપાબાઈનું રાજ કહેવાતું હતું. કોઈ પણ વ્યક્તિ બોડી બામણીનું ખેતર લૂંટીને જતા રહે. એ વખતે ઉત્તર ભારતની અંદર ઠગ લોકોને એટલો ત્રાસ વધી ગયો હતો. કોઈ પણ સંઘ યાત્રાએ જતો હોય એની સાથે દોસ્તી કેળવી લેતા અને ધીરે ધીરે ભોળવીને આ લોકો જ્યારે બપોરના સમય કે જ્યારે સૂઈ જાય ત્યારે એ લોકોને ગળું ભીસીને મારી નાખતા પોતાના ગુરુનો આપેલો રેશમી રૂમાલથી અને માલમત્તા લૂંટી લેતા. અંગ્રેજોએ જ્યારે આવા હિન્દુસ્તાનના ઠગોની સામે કાર્યવાહી શરૂ કરી એ વખતે આમિર અલી નામનો એક ઠગ પકડાયો. એણે કન્ફેશનમાં સ્વીકાર્યું હતું કે ત્યાં સુધીમાં એણે આ રૂમાલથી 700 માણાના ગળા ઘૂંટીને મારી નાખેલા. રાજકીય ક્ષેત્રમાં એક બાજુ અંધાધૂંધી હતી. હવે બીજી બાજુ જે ધાર્મિક ક્ષેત્રોમાં બ્રાહ્મણો એ પણ ભ્રષ્ટ થયા હતા કારણ કે એ બધા હિંસક યજ્ઞો કરતા થયા. બકરા કાપી નાખે એનું માંસ ખાય. અરે મહેમદાવાદમાં એક બ્રાહ્મણ એવા મળેલા કે એ વખતે અંગ્રેજોએ એના ઘરમાંથી 60 મણ ગો માંસ પકડેલું. વેચવા માટે નહોતું રાખ્યું, બ્રહ્મભોજ સમારોહ માટે, બ્રાહ્મણોની નાતને ભોજન સમારંભ માટે. બીજો એક ધોળકાની અંદર હતો જેના ઘરમાંથી 18 મણ ગોમાંસ જેટલું નીકળેલું. આ બ્રાહ્મણો એ વખતના ભ્રષ્ટ થયા હતા બધા. એ લોકો યજ્ઞ કરાવતા, યજ્ઞમાં બકરા કાપી નાખતા. કેમ? પોતાને જીભડીના સ્વાદ માટે. યજ્ઞ દેવતાને દારૂ ધરાવતા પ્રસાદ રૂપે જમતા, પોતાને પીવો તો ને એટલા માટે. બીજી બાજુ જે બધા સાધુ બાવાઓ હતા એ પણ બધા ગંજેરી ભંગીરી થયા હતા. રામકીઓ ચેલકીઓ રાખનારા, અડને તીડના ટોળાની જેમ નાગડા બાવાની જમાત ગામો ગામ ફરતી. હમકો કાલી રોટી और ધોલી દાલ દે દો વરના ડટ્ટન સો પટ્ટન કર દેંગે આવી ધાક ધમકી આપીને પ્રજાને પરેશાન કરતી હતી. પ્રજા એવું માનતી આ લોકોમાં ભગવાન હોય, જે માગે આપી દેવાનું. એટલે એની જંગલિયાતને સંતોષતી. તો ચારે બાજુ જ્યારે અંધકાર છવાયો હતો, પ્રજાની અંદર કોઈ ધણી ધોરી જેવું કંઈ રહ્યું નહોતું. અને જ્યારે ઘોર અંધકારની અંદર એ વખતે આકાશમાં એક પણ પ્રકાશનું કિરણ ફૂટી નીકળે એવી કોઈ પ્રકારની આશા રહી નહોતી. એ વખતે ભગવાન સ્વયં પ્રગટ થયા. પ્રેમે પ્રગટ્યા સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું અને એમણે જે પોતાના તેજ પુંજથી અનેકના જીવનને પરિવર્તન કર્યું. ભગવાન સ્વયં નક્કી કર્યું હતું તમે સર્વે મારા કહેવાયા છો તો તમારી અંદર મારે તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. એક તલ માત્ર પણ કસર. ભગવાન સ્વામી એક વખત ધરમપુરની અંદર ગયા અને ત્યાંના રાજરાણી કુશલ કુંવરબા હાથથી ફોલેલી ડાંગર ચોખા ભગવાનને આપ્યા. ભગવાને જોયા, સંતોને પૂછ્યું આ શું છે? કે સંતોએ કીધું મહારાજ આ તો ચોખા કહેવાય. મહારાજ કે ચોખા તો ખરા પણ અણિશુદ્ધ છે, કારણ કે મશીનમાંથી પસાર ન કર્યા હોય, રાઈસ મિલમાંથી હાથથી ફોલ્યા હોય એટલે અક્ષત ચોખા હોય, અણી બટકી ન હોય. તો ભગવાન સ્વામી કે જેવી રીતે આ ચોખા અણિશુદ્ધ છે એવા તમને બધાને મારે અણિશુદ્ધ કરવા જ નક્કી કર્યું તો સર્વાંગ શુદ્ધિ કરવી. પહેલી આ કાઠી દરબારોની વાણી શુદ્ધિ કરી. જે સમયની અંદર ભગવાન સ્વામી પ્રગટ થયા, કાઠિયાવાડને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. એ સમયના બધા કાઠી, કણબી, કોળી કેવી પ્રજા હતી. સ્વામિનારાયણ લોયા નગડકા ગામની અંદર સુરાખાચરના દરબારની અંદર બેઠા હતા અને સુરાખાચરની સભાની અંદર આવતા મોડું થયું. તો ભગવાન સ્વામીએ સાહજિક પૂછ્યું કેમ મોડું થયું? અરે મહારાજ વાત કરવા જેવી નથી. અરે કરો તો ખરા. અરે સવારના પોરમાં 2 બળદ મારા કોક ચોરી ગયું કે. ભગવાન કહેતો તો સારું કહેવાય, તમારે ખેતરે જવું મટ્યું, ના બધું કરવું મટ્યું. અરે ભગવાન એવું થોડું હોય? બીજાના 4 ઉઠાઈને લઈ આવ્યો કે 4 લઈ આવ્યા બીજાના. શ્રીજી મહારાજ કે આપણે આવા ધંધા કરવા નથી આવ્યા. એ સમયની અંદર વડતાલના ખૂંખાર લૂંટારા હતા જોબન પગી, જેના હાથની અંદર આ બધા ચપ્પુ ધાર્યા, એના હાથની અંદર માળા પકડાવી દીધી અને એની વિનંતીથી ભગવાન સ્વામીને વડતાલની અંદર મંદિર બાંધકામનું કાર્ય શરૂ કર્યું. પણ નાણાંની ભીડ એટલી બધી થતી, તંગી, કારણ કે મોંઘું મંદિર હોય ને એ વખતે સત્સંગ નહોતો અને જોબન પકીને બહુ જ બિચારા અંતરની ત્રાસ થતો મારા ગામમાં મંદિર થાય અને આટલી બધી આર્થિક કટોકટી કોઈ દિવસ અનુભવી નથી મેં, જેવી અમુક લોકોએ નોટબંધી વખતે 2 વર્ષ પહેલા અનુભવી હતી. એટલે એક વખત ભગવાન સ્વામીને કહ્યું એણે કે હે ભગવાન સ્વામી તમે એવું કરો કે આપણા ગામની અંદર મારે મંદિર થાય અને આટલી બધી નાણાંની કટોકટી, તમે મને મારો જૂનો ધંધો લૂંટફાટ કરવાની ખાલી 8 કલાક છૂટ આપો. 8 કલાક. અરે એક મંદિર નહીં 10 મંદિરના પૈસા ખડકી દઉં. ભગવાન સ્વામી કે હવે આપણે આ ધંધા કરવા નથી આવ્યા, તમારી પરસેવાની કમાણીથી જ આ બધા મંદિરો થશે. તો સૌથી પહેલા શ્રીજી મહારાજે આ લોકોની બધી વાણી શુદ્ધિથી શરૂઆત કરી.
આ બધા કાઠી કણબી કોળી કેવા વિચિત્ર સ્વભાવના હતા. એ લોકો વાક્ય વાક્ય ગધનો શબ્દ બોલવાની ટેવ હતી. ગધનો, ગધનો એટલે ગધેડીનો, એનું શોર્ટ ફોર્મ ગધનો. એનું વાક્ય શરૂઆત ગધનાથી થાય, એન્ડિંગ ગધનાથી થાય. શ્રીજી મહારાજે એ લોકોની વાણી સુધારી. એક વખત ભગવાન સ્વામિનારાયણ સારંગપુરની અંદર વસ્તા ખાચરના દરબારની અંદર બેઠા હતા અને બધાની નજર મહારાજ સમક્ષ હતી. એ વખતે બરાબર સુરા ખાચરની નજર નહોતી, ડાફોળિયા મારતા હતા. અને સભાની પાછળ જોયું તો કોક બિચારા પેલા આવી રીતે દિગંબર સાધુ આવીને શાંતિથી દર્શન કરતા હતા. તો સુરા ખાચર મોટેથી બોલી ગયા સભામાં કે ગધનો બાવો નાગોડિયો ફરે છે. આખી સભા હસી પડી. પણ પેલા સાધુ તો બિચારા બોલ્યા વગર જતા રહ્યા. પછી ભગવાન સ્વામિનારાયણે સુરા ખાચરને કહ્યું, તમને ખબર છે તમે કોને ગાળ દીધી? અરે મહારાજ, આવા તો કેવા લુખ્ખા ફરતા હોય બધા. શ્રીજી મહારાજ કે કોઈ સામાન્ય બાવા નહોતા, સાક્ષાત ભગવાન હતા ને આ સભાના દર્શન કરવા આવેલા. અને તમે એમને ગધનો કીધા. એ તો પ્રલયના દેવતા છે, તમારો ધનોત્પન્ન કાઢશે, જાઓ માફી માંગો. સુરા ખાચર આખું ગામ ફેંદી વળ્યા, કોઈ જગ્યાએ પેલા બાવાજી ન મળ્યા. અચાનક ક્યાંથી અદ્રશ્ય થાય? અત્યારે સારંગપુર ખોબા જેવડું ગામ છે, ક્યાંય બી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હતી. એટલા માટે સુરા ખાચરને પ્રતીતિ આવી કે ખરેખર મારી આ પ્રકારની ખોટી આ અપશબ્દો બોલવાની ટેવના લીધે આમને પણ ગધનો કહેવાય ગયો. ભગવાન સ્વાઈની માફી માગી. ભગવાન સ્વાઈને કીધું માફી માંગવાથી નહીં વળે, પણ જે મોઢામાંથી સ્વાઈ શબ્દ બોલો છો એ મોઢામાં પૂંછડા સહિત ગધેડી રાખો છો ને એ કાઢી નાખો. એ લોકોની વાણી શુદ્ધિ કરી, લોકોની આહાર શુદ્ધિ. આ લોકો જ્યારે ખેતરની અંદર જતા એ વખતના બધા જૂના ખેડૂતો તરસ લાગે તો જે દોરિયામાંથી ખળખળ પાણી વહેતું હોય એમાં જ મોઢું નાખીને પાણી પીતા. અને ગામની અંદર આવતા આ લોકો બધા ત્યારે જે અવેડામાં ઢોર મોઢું નાખીને પાણી પીવે ત્યાંથી આ લોકો એમ જ મોઢું નાખતા. તો આપણને પ્રશ્ન થાય કે આમાંથી બળદિયો કોને સમજવો? શ્રીજી મહારાજે એ લોકોને એવા સુંદર નિયમ આપ્યા, તમે જો ગાળ્યા વગરનું પાણી પીશો તો 60,000 વર્ષ માછલા મારીએ એટલું પાપ લાગશે. થોડા દિવસો પછી ભગવાન સ્વામિનારાયણ કુંડળની અંદર અમરા પટગરના દરબારની અંદર બેઠા હતા અને સભાની પાછળથી રામ પટગર પોતાના બંને બળદોને ખેતરે લઈ જતા હતા. અને ભગવાન સ્વામીને જોયું કે બળદના મોઢે ગરણા બાંધ્યા હતા. હવે બળદના મોઢે હોય તો ભગવાને પૂછ્યું, બળદના મોઢે કેમ ગરણા બાંધ્યા છે? અરે મહારાજ, તમે ગઈકાલે નો નિયમ આપ્યો કે ગાળ્યા વગરનું પાણી પીએ તો નરકે જવું પડશે, આવું પાપ લાગે. અમને થયું કે આપણે તો માણસ છીએ એટલે સમજીને પાણી પીશું, આ ઢોરને બિચારાને ક્યાંથી ખબર પડશે? અને ગાળ્યા વગરનું પાણી પીશે નરકે જશે. આ તો અમારા દીકરા જેવું કહેવાય. એટલે મોઢા ઉપર જ ગળનું બાંધી દઈએ છીએ અમે. એટલે જ્યાં મોઢું નાખે ફિલ્ટર થઈને જ મોઢામાં જાય. વર્ષો પેલો કેવો ક્રાંતિકારી વિચાર આ લોકોને આવ્યો. ભગવાન સાહેબ કે તમને ખબર છે આ નિયમ માણસોના છે, નથી ઢોરના નિયમ. પણ જે લોકો પોતે ગાળ્યા વગરના પાણી પીનારા હતા, કેવા ઉચ્ચ સંસ્કાર નાખ્યા, બળદના મોઢે ગળના બાંધતા થયા. તો એ લોકોની વાણી શુદ્ધિ, આહાર શુદ્ધિ, એ લોકોની શરીર શુદ્ધિ શીખવાડી. એ વખતના જૂના માણસો બધા નાતા પણ નહોતા અને ધોતા પણ નહોતા. બંને વસ્તુ જરૂર પડે ને. અરે નાવાની વાત જ નહોતી. એ વખતના જૂના બાબલાઓ એક વખત શરીર પર કેડિયું સીવડાવીને પહેરે, કાઢતા ક્યારે ફાટે ત્યારે કાઢતા. નાવા ધોવાની વાત જ ન આવે હતો. અને આખી ઉનાળામાં નાયેલો નહીં. હવે કેવી ભયંકર ગરમી પડી હોય, અનેક શરીર પર મેલના થોપડા જામી જાય, ક્ષાર જામી જાય. અને જૂન મહિનામાં સિઝનનો પહેલો વરસાદ થયો, ખેતરેથી ઘરે આવતા હતા અને થોડાક છાંટા મોઢા પર પડ્યા, ક્ષાર બધો ઓગળ્યો અને મોઢામાં ગયો. એટલે ઉપર જોઈને શું કે આ વરસાદ ગંધાઈ જ કે છે, આ વરસાદ ખારો ખારો વરસે જ. એટલે આ વરસાદ નથી ખારો થયો, તું આખે આખો ખારો થઈ ગયો છે, 3-4 મહિનાથી નાયો જ નથી તું. આવા એ સમયના માણસો હતા બધા. અને ધોવાની વાત જ નહોતી, ખેતરમાં ઢેફાવાળી જ કરતા હતા. એ વખતમાં આવા હતા એવું નથી કહે. પણ તમે એક વખત બ્રહ્માનંદ સ્વામી ગાદોઈ ગામની અંદર ગયા, સૌરાષ્ટ્રમાં સભા કરી બાળકોની, કારણ કે ખેડૂતો મોડા આવે, અને કીધું કે જો દીકરાઓ તમારે સવારે વહેલા ઉઠી જવું પડે, પછી મોઢામાં પીછી ઘસવાની અને શરીર ઘસી ઘસી નાવું પડે, પછી ભગવાનનું સ્મરણ કરીને રોટલા ચાવીને ખેતરે જવું. આવું કહ્યું ને તો 80 વર્ષનો ભાભા ઊભા થયા સભાની પાછળથી અને કે અરે સ્વામી અમારા દીકરાને બગાડો માં. કે પેલા બ્રહ્માનંદ સિંહ બગાડીએ છે કે સુધારીએ છે? અરે નાવા ધોવા નિયમ આપીએ છે. પેલો કે સ્વામી આ તો ભૂમિપુત્ર ખેડૂતનો દીકરો કહેવાય. એ તો જ્યારે સોનાના નળિયા થાય ને, સૂર્ય માથે આવે ત્યારે ખાટલામાંથી બેઠો થાય ગઈ અને પછી સીધા રોટલાના દાંતણ ચાવે અને પછી ખેતરે જાય. બાકી તમે કીધું એમ સવારના પરમાં આ બધું નાવું ધોવું, ચોળી ચીકણું કરવું, આવું કરવા બેસશે ને તો ખેતરમાં કાંઈ નહીં પાકે ને ભૂખે મરવું પડશે. જો મારું દ્રષ્ટાંત લો, 80 વર્ષ થયા છો, 80 વર્ષ, પણ હરામ છે જો કોઈ દી હાથ પાણી લીધું હોય તો. ખેતરમાં ઢેફાવાળી કરનારા હતા બધા, જેમ પરદેશમાં ટીસાવાળી કરતા હોય છે એમ. ઓછા નથી, આવું જ છે.
આદિમાનવ જેવું. પણ આવા લોકોને કેવી રીતના નાતા ધોતા કર્યા ભગવાન સ્વામિનારાયણે? શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં નિયમ આપ્યો કે તમારે રોજ પૂજા કર્યા વગર ખવાય નહીં, મોઢામાં પાણી ન મુકાય અને નાયા વગર પૂજા ન કરાય. પેટમાં ભૂખ તો લાગે કે નહીં, કુરકુરિયા ન બોલે એટલે ખાવું તો પડે, અને ખાવાના લાયસન્સ તરીકે પૂજા કરવી પડે. એટલા માટે ન છૂટકે નાતા ધોતા કર્યા. સાવ નીચલી કક્ષાના માણસોને કેવા ઉચ્ચર લાવી દીધા. અરે લીંબલીની બાજુમાં સગ્રામ કરી, પહેલા તો સસલા મારીને ખાનારો, પણ હવે તો પારકી વસ્તુને ધૂળ જેવી સમજે. એક વખત એ અને એની પત્ની બંને સુરતની અંદર ગુજારો કરવા જતા હતા. આગળ સગ્રામ ચાલે, પાછળ એની પત્ની ચાલે, હરિજન બાય. આગળ જતા જતા સગ્રામે એક ચાંદીનો તોડો જોયો. એને લાગ્યું કે આપણે તો ના પડી છે ભગવાન સ્વામીને, પડી વસ્તુ કોઈની હાથે નો ઝાલે રાજ. અક્ષરના વાસીવાલો આવ્યા અવની પર, એટલે હું તો નહીં લઉં, મારી પત્નીનું કદાચ મન લલચાય. નીચે વળીને વાંકા વળીને ધૂળ વાળી. આગળ ગયા પત્નીએ પૂછ્યું કે તમે નીચે વળીને કરતા હતા શું? કે તારું મન ન લલચાય ને આપણો આજ્ઞાનો ભંગ ન થાય એટલા માટે પારકી વસ્તુ ન લેન તું, તમે ચાંદીના તોડા પર ધૂળ વાળી. એ વખતે પેલી હરિજનની સ્ત્રી શું મોઢામાંથી શબ્દો બોલે છે, શું સમજો છો તમે મને? અરે પણ હું જ્યારથી સ્વામીની સત્સંગણ થઈ, પારકી વસ્તુને તો હું ધૂળ જેવી સમજું છું. શું ધૂળ ઉપર ધૂળ વાળી? આવા ઉચ્ચ સંસ્કાર સામાન્ય જ્ઞાતિની અંદર શ્રીજી મહારાજે નાખેલા. એ વખતે ધારે તો અનામત આંદોલન કરાવી શકે. યાદ રાખજો, આટલા વર્ષથી ભારતમાં અનામત છે, એનામતથી કોઈનું રૂડું ન થાય. જે ગરીબ પ્રજા એને વધારે પડતા લાભ આપો એવી ને એવી રહે, એની માનસિકતા ઊંચી આવે જ નહીં કે આપણે આગળ વધીએ. ભગવાન સાહેબ ધારે તો અંગ્રેજ સરકાર એના પ્રભાવમાં હતી, અનામત કરાવી શકે. એને જુદી રીતે પરિવર્તન સમાજનું કર્યું. શું કર્યું? આ હલકા વર્ણોની અંદર બ્રાહ્મણ જેવા સંસ્કાર નાખી દીધા. એ લોકોને જ આ એસ્કેલેટરમાં ઊંચા મૂકી દીધા, ઉપરની જેવા જ. એ લોકોમાં સંસ્કાર, એ લોકોની અંદર શિક્ષણ, ઊંચા માણસોની ઉજળિયાતને આગળ કરી દીધા નીચલા વર્ણને. આ ભગવાન સાહેબનું સમાજ સુધારણાનું કાર્ય હતું. સ્ત્રી ઉત્કર્ષનું કાર્ય. એ વખતની અંદર નાની બાળકી જન્મે દૂધ પીતી કરીને મારી નાખતા. અરે સતી પ્રથાની અંદર હોમાઈ જતી કેટલી બધી સ્ત્રીઓ. ભગવાન સ્વામીએ બંને વસ્તુને બંધ કરી. અંગ્રેજોએ આંશિક રૂપે કાયદાના માધ્યમથી કરેલું, પણ ભગવાન સ્વામીને પ્રેમના માધ્યમથી કર્યું. એ વખતની અંદર કેવું હતું કે નાનપણની અંદર બાળ લગ્ન થતા અને યુદ્ધો બહુ થતા, પુરુષો મરતા. નાનપણમાં એનો પતિ મરી ગયો યુદ્ધમાં અને પેલી બાળ વિધવા થાય. અને વિધવા પર એટલા બધા કડક નિયમો લદાતા. એના ભૂલમાંથી કોઈ દર્શન કરે, સ્પર્શ કરે તો ભયંકર અપશુકન માનતા. ભગવાન સ્વામી પ્રથા સમાજની સામે પ્રવાહે ચાલ્યા. ભગવાન સ્વામીએ એવો એ વખતે પ્રચાર કર્યો કે વિધવાઓને જો ખરે બીજા લગ્ન કરવા હોય તો કરવા, પણ કલંકથી બચવું. એ સમયની અંદર આવું બોલવું બહુ હિંમત માગી લે તેવું હતું. અને જેને રાંડ નામના કુત્સિત શબ્દોથી લોકો સંબોધતા, ભગવાન સ્વામીએ સાંખ્ય યોગી નામનું બિરુદ આપી દીધું. કે આ વિધવા સ્ત્રીઓ મંદિરની અંદર રહે, રાતા લુગડા પહેરે, ભજન ભક્તિ કરે. અરે સુવાસીની સ્ત્રી હોય એ પણ એને પગે લાગે. ભગવાન સ્વામીએ સૌથી મોટી ક્રાંતિ એ કરી, બાઈ ભાઈના મંદિર નોખા કર્યા. હિન્દુ ધર્મની અંદર કોઈએ બાઈ ભાઈના મંદિર નોખા નથી કર્યા, પણ સૌથી પહેલા આ મંદિર નોખા કર્યા. કારણ કે સમગ્ર ભારતમાં તીર્થાટન કરેલું, બધે જ જોયેલું કે બધા મંદિરોમાં ભક્તિ તો છે, પણ સાથે સાથે વિકૃતિઓ આવી બધી છે. બહાર મેળા થતા હોય જન્માષ્ટમીના, લોકો મંદિરમાં ભીડભાડ કરે, પણ ઘણી વખત એકબીજાના સ્પર્શની અંદર જ લોકોને આનંદ આવતો હોય. ભગવાન સાહેબ આ બધી જોયું હતું, એટલા માટે મંદિર નોખા કરી દીધા કે બાઈઓ બાઈઓને કથા કરશે અને પુરુષ પુરુષોને. તમને બાઈઓને કોઈ પુરુષ કથા કરવા નહીં આવે. ન છૂટકે આ બધી સ્ત્રીઓ વાંચતી લખતી થઈ. તો ગુજરાતમાં 1814ની સાલમાં જ્યારે સૌથી પહેલી કન્યા શાળા ખુલી, ત્યારે પહેલી જે શિક્ષિકાઓ જે પણ હતી એ સ્વાયણ સંપ્રદાયની હતી. પહેલી શિક્ષિકા ગુજરાતની સ્વાયણ સંપ્રદાયની. કારણ કે સમાજ કરતા, સરકાર કરતા વર્ષો પહેલા આ સાક્ષરતા અભિયાન ભગવાન સ્વામિનારાયણે ચલાવ્યું હતું. સતી પ્રથા બંધ કરી, દૂધ પીતી બંધ કરી, દહેજના રિવાજ આ બધા બંધ કર્યા. શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં જ પોતાનો સ્વામિનારાયણ મંત્ર આપી દીધો. અરે પોતાની હયાતીમાં જ પોતાની મૂર્તિ પધરાવી દીધી, સમાધિ પ્રકરણ ચલાવ્યું, અને કેવા સમર્થ પરમહંસો બધા બનાવ્યા. એ વખતના બધા સંતો નહોતા, ન મળ્યું ખાવાનું થઈ ગયા બાવા એવા. અરે રામગલોલા મઠના મહંત આનંદાનંદ સ્વામી આ મઠની મહંતાઈનો ત્યાગ કરીને પોતે આવી ગયા હતા. સ્વયં પ્રકાશાનંદ સ્વામી બંગાળના રાધાકૃષ્ણ મંદિરના મહંત, અદ્વૈતાનંદ દેવીવાળો મગની રામ, નિત્યાનંદ સ્વામી 80 લાખની મિલકતનો ત્યાગ કરીને આવી ગયા. અરે બ્રહ્માનંદ સ્વામી તો જ્યારે સાધુ થવા આવ્યા, શું સંપત્તિ એની પાસે હતી, સંપત્તિના ઢગલા ત્યાગ કરીને બધા આવી ગયા. નહોતું, ન મળ્યું ખાવાનું થઈ ગયા બાબા એવા નહોતા, પણ આ લોકો આટલી મિલકતનો ત્યાગ કરીને, અને એની અંદર પણ કેવી ઉત્કૃષ્ટ સામર્થ્ય આ લોકોની અંદર હતી. સચ્ચિદાનંદ સ્વામી એ તો પાટું મારી ઇન્દ્રને વરસાદ વરસાવી શકે. એક વખત કાઠિયાવાડમાં એટલો બધો દુષ્કાળ થયો, હરિભક્તોએ મહારાજને ફરિયાદ કરી, ભગવાન સ્વામી બહુ દુષ્કાળ છે, અહીંયા વરસાદ વરસાવો. શ્રીજી મહારાજ કે મારું શું કામ છે,
સચ્ચિદાનંદ સ્વામીને આજ્ઞા કરી તમે જાઓ ઇન્દ્રલોકમાં, અને ઇન્દ્ર વેકેશન પર ગયો લાગે, પાટું મારીને કોઈ એને વરસાદ વરસે. પેલા ગયા સદેહે ત્યાં, અને ઇન્દ્ર સૂતો તો પાટું મારીને વરસાદ વરસાવ્યો. આજે હોત તો વારે વારે આપણે અપડાઉન ન કરાવે શટલ સર્વિસની જેમ. આવા તો ભગવાન સાહેબના સંતો હતા સામાન્ય. અરે એક વખત વ્યાપકાનંદ સ્વામી બોટાદમાં ગયા હમીર ખાચરના દરબારમાં, અને બાપુની ઘોડી મરી ગઈ હતી. બાપુ રડતા હતા. આમને દયા આવી ગઈ, એટલે બાજુમાં એક મચ્છરી પસાર થતું હતું, એને પકડ્યું, એનો સોલ ટ્રાન્સપ્લાન્ટ કરી દીધો. જીવ આમાં, જીવ ટ્રાન્સપ્લાન્ટ કર્યો આનો, અને ઘોડી બેઠી હતી, મચ્છરીઓ મરી ગયું. અરે કદાચ આપણે છે ને અત્યાર સુધીમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સાંભળી હોય, કદાચ બ્રેઇન ટ્રાન્સપ્લાન્ટ, પણ આ તો સોલ ટ્રાન્સપ્લાન્ટ. આવા પ્રકારના સમર્થ પરમહંસો એ વખતના. સ્વરૂપાનંદ સ્વામી નરકના કુંડ ખાલી કરાવે. અરે આ ગોપાળાનંદ સ્વામી ગ્રહણની ગતિ અટકાવી દેવા એવા હતા. અરે પેલા બીજા હતા પેલા સંતદાસજી, એ તો પોતે સદેહે બદ્રિકાશ્રમમાં અવર જવર કરે એવા. આવા ઉચ્ચ સામર્થ્યવાળા સંતો, પણ ભગવાન સ્વામીને એને મનમાં કોઈ જ કિંમત નહોતી. શ્રીજી મહારાજ હંમેશા કહેતા કે તમારું વર્તન એવું બનાવજો સંતો, કે તમારું વર્તન વાતો કરી જાય. વર્તન વાતો કરે, વર્તન એવું ખાલી કથા વાર્તા પ્રભાવિત કરે, ગલગલિયા કરાવે. વર્તન તો અંતરની અંદર ચોંટી જાય. ભગવાન સ્વામિનારાયણ એક વખત બોટાદની અંદર પ્રચાર કરવા માટે બે સંતોને મોકલવાના થયા. તો બધાએ કીધું, મહારાજે સિલેક્શન કોનું કર્યું? સાંખ્યાનંદ સ્વામી ને ધ્યાનાનંદ સ્વામી. તો બીજા બધા કંઈક મહારાજા તો કંઈ ભણેલા નથી. અરે ત્યાં કોઈક પ્રશ્ન કરશે અને જવાબ નહીં આપડે, એટલે કોઈક ભણેલા ગણેલા મોકલો તો સારું. ભગવાન સ્વામી કે ભણેલા હું કરશે કે છે? અરે આ બે સંતોનું વર્તન એવું છે ને, વર્તન વાતો કરી જશે. જાઓ, વર્તન વાતો કરશે. સ્વામી સંપ્રદાયમાં આ સિદ્ધાંત છે. BAPSમાં મોટો કથા કરે એટલે સદગુરુ થઈ ગયું એવું નહીં, એ તો કળા છે. અરે મોટું મેનેજમેન્ટ કરે મંદિરનું એટલે મહાન નહીં. અરે કદાચ મોટા કીર્તનો ગાઈ શકે, સારું સારું રસોડું સંભાળી શકે એટલે નહીં, પણ વર્તન જુઓ. આજ ગામના કોઠારી બાપા મુંબઈના ક્યાં એટલી પ્રભાવક કથા કરે છે, પણ એને જોવા માત્રથી શાંતિ થઈ જાય. વર્તન વાતો કરી જાય. એ સદગુરુ આ સંપ્રદાયની અંદર થાય. શ્રીજી મહારાજના સમયમાં હોથિયો પટગર કરીને હતા ગઢપુરના, અહીંયા કુંડળના. એટલો ક્રોધી સ્વભાવ. એક વખત અડધી રાત્રે આવી કડકડતી ઠંડીમાં લઘુ કરવા અંધારા ઉઠ્યા, અને આંખો મીચીને ચાલતા હતા. ક્યારેક આપણે આવું કરીએ ને, લઘુ કરવા જઈએ ને આંખો બંધ કરીને જાય, એટલે આંખમાંથી ઊંઘ છૂટી ન જાય. જે ચહચ ઊંઘનું સુખ આવતું હોય ને છૂટી ન જવું જોઈએ, એટલે આંખો બંધ કરીને જતા હતા. એમાં ખબર રહી નહીં ને ભયંકર ગાડું ભટકાણું પગ ગોઠણ સાથે ને એવું ચચર્યું. ઠંડીમાં વધારે ચચરે, અને આને એવી દાંત ચડી, ગાડાને બટકું ભર્યું, બે દાંત તૂટી ગયા. પોતાના બે દાંત તૂટી ગયા. હવે સામે જીવતો માણસ હતો, માંસનું પેલું લોચોનો ખેંચી કાઢે. હવે આવા લોકોને શ્રીજી મહારાજે સાધુ કર્યા પાછા, અને સાધુય કરાય, હરિભક્તમાં ન રખાય. ગમે ત્યારે બટકા ભરે, કોકને શું વિશ્વાસ એનો. શ્રીજી મહારાજે સાધુ કરીને નામ આપ્યું નિર્માનાનંદ સ્વામી. પછી તો ગામડે ગામડે જાય, અને નાના નાના ટાબરિયાને ખબર હોય કે સ્વામીના દાંત કેમના તૂટી ગયા છે, એટલે ખીજવા માટે સામેથી પૂછે, હે સ્વામી આ બે દાંત કેમના તૂટી ગયા, એ વાત કરો. આપણે તો ધડ દઈને થપ્પડ નો મારી દઈએ. પણ નિર્માનાનંદ સ્વામી શું બોલે કે પેલો હોત્યો પડગર તો મરી ગયો, હું તો નિર્માનાનંદ થયો, મારાથી હવે છે ને ક્રોધ ન થાય. ભગવાન સ્વામિનારાયણે એક વખત એમને એવું કહ્યું કે તમે છે ને અહીંયા પૂનાની અંદર સત્સંગ પ્રચાર માટે જાઓ. પેલા કે મહારાજ તમને ખબર છે ને મને ગુજરાતી હરકું નથી આવડતું, હિન્દી ત્યાં તો હિન્દી ભાષી છે. મહારાજ કે ચિંતા નથી, કંઈ કથા નહીં કરતા ચાલશે, વર્તન વાતો કરશે. જાઓ, તમારું વર્તન વાતો કરશે. ગયા પૂનાની અંદર બાપુ ગોખલે કરીને ત્યાંના રાજા હતા, શાસક પેલા સુબા, એના બગીચામાં 6 મહિના રહ્યા. દિવસમાં એક ખાલી વખત ભિક્ષા માંગતા, બાકી તો પોતે ભિક્ષા માંગીને એક ટાઈમ જમતા, આખો દિવસ ધ્યાન ભજન કરે. 6 મહિનામાં એક પણ કથા વાર્તાનો શબ્દ નથી બોલ્યા. પણ જ્યારે પાછા આવ્યા, બાપુ ગોખલે મહારાજ પર પત્ર લખ્યો, તમારા સાધુ કેવા દીઠા મેં, મૂર્તિમાન મુનિ શાસ્ત્ર કહાય, मूर्तिमान शास्त्र जीवा, हमको ऐसे देखे में आए, अरे हमारे मन की बात जो जितना पूछत बिना मुनि कहत भय तितना. અમારા મનની વાતો પ્રશ્ન પૂછવાની જરૂર ન પડે, પૂછ્યા વગર જવાબ આપી દે એવા. દર્શન માત્રથી વર્તન વાતો કરી જાય. આવા બધા પરમહંસો અહીંયા જ બાજુમાં વિજાપુરા ઉત્તર ગુજરાતમાં છે, ત્યાંના વજીબા કરી નતા. પહેલા તો કોઈ પણ સાધુ મહાત્મા આવે હોકો ચલમ બધી આપતી, એવું માનતી ભગવા કપડા ભગવાન હોય. એક વખત રામદાસ સ્વામી આવ્યા, સામેથી આપી દે હોકો ચલમ. પેલા તો વાત જ ન કરી કે અમે સ્ત્રીઓની સાથે વાત નથી કરતા, કેવડાવ્યું, ઓલા ડઘાઈ ગઈ બાય. પહેલા આવા સાધુ મળ્યા, સ્ત્રીઓ સાથે વાત ન કરે. અને કે હોકો ચલમ કેમ નથી પીતા, કે ન પીએ સાઈનનો સાધુ છું. કે કોણ? સ્વામિનારાયણ. કથા સાંભળી સ્વામિનારાયણની. અને આ વિજાપુરની વજીબાએ નક્કી કર્યું કે આ ભગવાન સાચો કહેવાયો, હવે તે બીજા સાધુને ઘરમાં નહીં રાખવાના. એક વખત ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા આ બાઈની પરીક્ષા લેવા માટે, હજી તો ભગવાન સાહેબના દર્શન પણ નથી કર્યા,
ખાલી કથા સાંભળીને એમાં પ્રીતિ થઈ હતી. પણ ભગવાન સાહેબ બીજા સંન્યાસીનો વેશ ધારણ કરીને ઘરમાં ગયા. પેલીએ કીધું કે અલ્યા લંગોટા હાલતો થા, તારા જેવા કેટલાય મફતે આવી ગયા છે બધા, તને નહીં રાખું ઘરમાં. ભગવાન સ્વામીને બહુ વિનંતી કરી, પ્લીઝ અમે તો તીર્થવાસી છીએ, એક રાત પડ્યા રહેવા દો. કે જો ખૂણામાં પડ્યો રે કંઈ માગીશ નહીં હો, માગીશ તો તારા લબાચા બહાર ફેંકી દઈશ. અડધી રાત થઈને ભગવાન સાહેબ બાણું ખખડે, મને છે ને અહીંયા નીચે સૂતા નથી ફાવતું, નવો પલંગ આપો. પેલી ગયેલા લંગોટા એક તો દયાથી તને ઘરમાં રાખ્યો, નવો પલંગ માગે છે, હાલી નીકળ કે છે, નથી ઘરમાં. ભગવાન સાહેબ કે તમારા 3 ઓરડા છે ને, વચ્ચા ઓરડામાં સરસ મજાનો નવો પલંગ પડ્યો છે, ઈ આપો. ઓલી ડઘાઈ ગઈ, મારો ઓલો એક્સ્ટ્રા દ્રષ્ટિ જેવો લાગે છે. આને કેવી રીતના અંદરનું દેખાય છે બધું વિધાઉટ સીસીટીવી કેમેરા. એટલે એમ નહીં નક્કી, છતાંય ગમે તેવું કર્યા. ભગવાન સાહેબ એક સાચા બીજા ખોટા, આપી દીધો પલંગ. હવે કંઈ માગીશ નહીં લંગોટા, નહીં તો બહાર ફેંકી દઈશ તને લબાચા. થોડીક વાર થઈને ભગવાન સાહેબ ફરી ઠપ કર્યું બારણું કે બેન માજી મને છે ને આ ખાલી ખાટલા પર સૂતા નહીં ફાવે, નવું ગોદડું આપો. પેલી કે ગલા એક તો મફતનો પલંગ લેવો છે, નથી ગોદડા જા. અરે એવું ક્યાં બોલો છો માં, આ તમારા ઘરમાં પેલો કબાટ છે ને એમાં થપ્પી છે, એમાં વચ્ચોવચ્ચ નવું ગાડલું સંતાડ્યું છે, ઈ આપો મને. અને બાઈ ડઘાઈ ગઈ, મારો વાલો જબરું બોલે છે. આપી દીધું, પણ કીધું હવે છે ને હવે કશું માગીશ નહીં. પણ બાઈને મનમાં શંકા પેટી, મારો વાલો ચમત્કારી બાવો લાગે છે, જોઉં આ કામણ ટુમણ કેવા કરે છે. તો પછી બાઈ બારણાની તિરાડમાંથી જોતી રહી, અને એ બાઈના આંગણાની અંદર કૂવો હતો, અને કૂવાના કાંઠે પીપળો હતો, એટલે કૂવો વ્યવસ્થિત ચકડોળ ફરતા ફાવતું નહોતું. ભગવાન સ્વામીને ખાટલામાં બેઠા બેઠા પગ એટલા લાંબા કર્યા કે પગથી પેલાને દૂર ખસેડી દીધો, પેલા પીપળાને. અને બાઈ ડઘાઈ ગઈ કે આ માણસના આવા ચમત્કાર. પણ નક્કી જ કર્યું, ગમે તે થાય એક ભગવાન સ્વામીને સાચો, એને ખબર જ નહોતી આ સ્વામી પોતે છે, એ જ સાચો, બીજા કોઈને ઘરની અંદર ન રાખવું. બીજા દિવસે તો ભગવાન સ્વામી ચાલી નીકળ્યા. થોડાક દિવસો પછી આ જ વિજાપુરના વજીપા ગઢપુરની અંદર ભગવાન સાહેબના દર્શને ગયા, અને ત્યાં આગળ ભગવાન સાહેબના દર્શન કર્યા. અને શ્રીજી મહારાજે કહ્યું, બહેન તમને ખબર છે આપણે પહેલાં મળેલા છે? અરે ના મહારાજ, હું તો પહેલી વખત તમને મળ્યો, બાકી અત્યાર સુધી તો ગંજેરી ભંગેરી બાવા બહુ બધા હાંચવ્યા, પણ તમે તો પહેલી વખત મળ્યા. શ્રીજી મહારાજ કે આ એ જ ચરણ છે જેનાથી તમારો પીપળો દૂર ખસ્યો હતો તમારા આંગણામાં. ઓલી બાઈ તો રડવા માંડી, મહારાજ મેં તો તમને લંગોટા કીધા, અરે મેં તો અપમાન કર્યું. મહારાજ કે એ બધી છે ને વાતો મને બહુ મીઠી લાગી, શું તમારી અંદર નિષ્ઠા. પણ એક સાધુનું વર્તન, રામદાસ સ્વામીનું વર્તન જોઈને વાતો આ બધી અસર કરી જાય. ઘણી વખત સંતો આપણે કહીએ છીએ કે હરિભક્તોને છે ને આંખો જોઈશ, કાન નથી હોતા. કથા વાર્તા ગમે એટલી સારી થશે, કહેશો બહુ મજા આવી, પછી પૂછો શું વાત આવી, માથું ખંજવાળશો, ભગવાનની વાત આવી તો ભૂતની વાત આવવાની જ, ભગવાનની જ આવવાની છે અહીંયા. પણ વર્તન, સંતોનું વર્તન જોઈને અસર થતી હોય છે, બાકી વાતો તો ગમે એવી સારી થાય નથી, થતું હોતું નથી. તો આવા સમર્થ પરમહંસો આવતીકાલે એ જે હરિભક્તો એમણે બનાવ્યા મંદિરો, અને પછી આ વર્તમાન ગુણાતીત પરંપરા, ત્યાર પછી પરીક્ષિતના મોક્ષની આગળ કથા 12 સ્કંદની અંદર આપણે લેશું, અને સમગ્ર ભાગવતનો ગ્રંથનો સાર શું છે એ વાત કરીને આવતીકાલની કથાને પૂર્ણ કરીશું. આજની કથાને હવે આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ.